મુજપુર ગામે રહેતી પઢિયાર ફેમિલી બગદાણા ગુરુ પૂર્ણિમાએ દર્શન કરવા જતી હતી. તેઓ ગામથી હસતા રમતા નીકળ્યા એની થોડી જ મિનિટમાં આ પરિવાર વિખાઈ ગયો હતો. મુજપુર ગામથી થોડી દૂર આવેલા ગંભીરા પુલ તૂટી પડતી જીવલેવા દુર્ઘટનામાં પિતા, પુત્ર અને પુત્રી કાળનો કોળિયો બની જતા પઢિયાર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ગામમાં શોક છવાઈ ગયો હતો. સાંજે એક સાથે જ પિતા, પુત્ર અને પુત્રીની અર્થાઓ ઉઠી ત્યારે ગામમાં આખું હિબકે ચડ્યું હતું. પઢિયાર પરિવારના સભ્ય મહિપતસિંહ પઢિયારે મિડ ડેશ સાથે વાત કરતા કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રમેશ મારો ભાણો થાય છે. તે તેની પત્ની અને 2 બાળકો સાથે ગુરુ પૂર્ણિમા આવે છે એટલે ગાડીમાં બેસીને બગદાણા દર્શન કરવા જતો હતો. તેઓ ત્યાં રોકાવાના હતા. ગઈકાલે સવારે તેઓ ખુશીથી ગામેથી નીકળ્યા હતા અને હજી તો ગામ છોડીને થોડી મિનિટ થઈ હશે ત્યાં ગામ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં બ્રિજ તૂટી પડતા તેમની ગાડી નીચે નદીમાં પડી હતી. એમાં મારો ભાણો રમેશ, તેની દીકરી વેદિકા અને દીકરા નૈતિકનું મૃત્યુ થયું છે, જ્યારે મારા ભાણાની પત્ની સોનલ બચી ગઈ છે. મહિપતસિંહ પઢિયારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે તંત્રની બેદરકારી લીધે જ પુલ તૂટ્યો છે અને આટલો મોટો અકસ્માત થયો છે. બ્રિજ બની ગયો હોત તો આ અકસ્માત થયો ન હોત. એ ખડખડ હાલતમાં જ હતો અને રિપેરિંગ કરવા માટે ને નવો બ્રિજ બનાવવા માટે કેટલી વાર રજૂઆતો કરવા છતાં તંત્રએ વાતને ધ્યાનમાં લીધી ન હતી.